संज्ञा 23 शब्दार्थ अनुवाद भावार्थ इस डिवाइन ग्रेस ऐसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा शिला प्रभुपाद की जाय। देवो देवान् जगन्नतः सृजति स्माति लोलुपान् त एनं लोलुपतया मैथुनाया विपेदिरे। शब्दार्थ देवः ब्रह्मदेवे अदेवान असुरों ने जगन्नतः थापामाथी सृजति स्म जन्म आप्यो अतिलोलुपान अतिशय कामी तेओ एनम ब्रह्माने लोलुपतया कामवासना थी मैथुनाय मैथुन करवा अभिपेदिरे પાસે ગયા। અનુવાદ બ્રહ્માજીએ તે પછી તેમના થાપામાંથી અસુરો ઉત્પન્ન કર્યા। તે બહુ કામલોલુપ હતા। તેઓ અતિશય વિષય લોલુપ હોવાથી મૈથુન માટે બ્રહ્મા પાસે ગયા। ભાવાર્થ જાતીય જીવન ભૌતિક જીવનની પાર્શ્વભૂમિ છે। અહીં પણ ફરીવાર કહ્યું છે કે અસુરો બહુ મૈથુન પ્રિય હોય છે। જેઓ કામેચ્છાથી વધારે મુક્ત થાય તે દેવોની કક્ષામાં વધુ આગળ વધે છે અને જેઓ કામ તૃપ્તિમાં વધુ રુચિ રાખે તેમનું આસુરી જીવન પ્રતિ વધુ અધઃપતન થાય છે। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। नाम श्रेष्ठमनुमपि शजीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजामुरुपरि माधुरीं गोष्पतिं राधाकुण्डं गिरिवरमो राधिकमाधवासं प्राप्तो यस्य प्रतितो कृपया श्रीगुरुं तं नतोऽस्मि वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। आ त्रीजो बैच છે અસુરોનો કે જે બ્રહ્માજીને હેરાન કરે છે। પહેલા યક્ષ જે બ્રહ્માજીને ખાઈ જવા માંગતા હતા તે લોકો યક્ષ કહેવાયા અને રાક્ષસ જે બ્રહ્માજીને રક્ષણ નહીં કરો એ બોલવાળા રાક્ષસો ઉત્પન્ન થયા અને ત્યાર પછી અત્યારે અસુર ઉત્પન્ન થયા ભગવાન બ્રહ્માજીના થાપામાંથી। તો અહીંયા લખ્યું છે કે જે ઉત્પન્ન થયા તો અતિલોલુપાન સ્મ સ્મ એમ સુજતી સ્મ એમનો જન્મ આપ્યો બ્રહ્માજીએ તો કેવા હતા અતિલોલુપાન ખૂબ જ કામી હતા। અને કેટલી હદના કામી કે ત એનમ લોલુપતયા મૈથુનાયા ભી પેદી રહે તે મૈથુન કરવા માટે અભિપેદી રહે કોણ બ્રહ્માજી પાસે ગયા। અતિ વિષય લોલુપ હોવાથી મૈથુન માટે બ્રહ્માજી પાસે ગયા। આ અસુરો એટલે યક્ષો રાક્ષસો અસુરો આ બધાના પ્રતિનિધિ અત્યારે કલિયુગમાં ચારે દિશામાં ફરી રહ્યા છે અને એમને એકમાત્ર કામ છે ખાવું પીવું મૈથુન કરવું આહાર નિદ્રા ભયન મૈથુન બસ પશુ વૃત્તિ બધી આ લોકોની। અને આહાર પણ કૂતરા બિલાડાને જે કોઈ રિસ્ટ્રિક્શન નહીં એવી અત્યારે આખી પ્રજા ઉત્પન્ન થઈ રહી છે। તો આ જે અસુરો છે તે કઈ રીતે વિશેષ કરીને ઓળખે પ્રભુપાદામાં સમજાય છે કે જે વ્યક્તિ તાત્પર્ય પ્રભુપાદ કહે છે કે અસુરો બહુ મૈથુન પ્રિય હોય છે। અને આપણે જોઈએ છે કે વાસ્તવમાં ભૌતિક જગતનું પાર્શ્વભૂમિ જ પ્રભુપાદ લખે છે કે
જાતીય જીવન છે. અને જાતીય જીવન એવું છે કે જે ભલભલાનું ફોલ ડાઉન કરી શકે છે, અસુર તરફ લઈ જાય છે આપણા જીવનને. આપણે જોઈએ ઇતિહાસમાં પણ જોઈએ તો આપણે 60,000 વર્ષ કર્યું ને વિશ્વામિત્ર મુનિએ, આ જાતીય જીવનને કારણે કામ વાસનાને કારણે એમણે કેટલું મોટું નુકસાન થયું. પણ એ ભક્ત હતા, અરે મીન્સ તપસ્વી યોગી હતા, એટલે એ તો પછી બચી શક્યા. એટલે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ફોલ ડાઉન ચા પીવાથી, બીડી પીવાથી, માંસ ખાવાથી કે શું કહેવાય દારૂ પીવાથી કે જુગાર રમવાથી ફોલ ડાઉન નથી. એકવાર એ છોડ્યું પછી કૃષ્ણ ભક્તિ રસ બહુ મધુર છે કે આ આપણે કદી યાદ નહીં આવે કે ચાલો હવે આપણે થોડી ચા પી લે કે દારૂ પી લે, ઈચ્છા જ નહીં થાય. અથવા જુગાર રમવાની પણ ઈચ્છા નહીં, જુગાર નથી રમવું. અથવા તમાકુ નશો કરવો નથી કામ. આ શું આપણું હેલ્થને નુકસાનકારક પણ છે અને માનસિક આપણી ભક્તિ પણ નાશ કરી શકે. અને માંસાહાર તો ભક્તનો સ્વભાવ જ છે, દયા. એટલે આ ત્રણ વસ્તુ નહીં કરી શકે. પણ મૈથુન સુખ એવું છે કે ભક્તનું ફોલ ડાઉન કરી શકે છે. 80 વર્ષની ઉંમરને એક સંન્યાસીએ પણ જાતીય જીવનને કારણે એમનું ફોલ ડાઉન થયું, મીન્સ પતન થાય છે. અને જેટલા પણ કેસ આપણે જોઈએ, મેં અત્યાર સુધી જે પણ જોયા, મોટા ભાગના કેસમાં ફોલ ડાઉનનું કારણ આ અનૈતિક જાતીય સંબંધ છે, મૈથુન છે, મોટા ભાગનું. એટલે પ્રભુપાદ કહેતા હતા કે ભક્તોએ ચાલુ છે ઓછું છે શ્રીલ પ્રભુપાદ કહેતા હતા કે સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ બહુ સાવધાની રાખવી જોઈએ સ્ત્રીઓ સાથે વાત કરવા માટે. ઇવન ગૃહસ્થોએ પણ દૂર રહેવું જોઈએ સ્ત્રીઓથી. આ પોતાની પત્નીને છોડીને બધી સ્ત્રીને મા સમાન ગણવી છે. આ બહુ અઘરો સિદ્ધાંત. હા યસ, આપણે આવું સમજવું. પણ જ્યારે પ્રેક્ટિકલ સિદ્ધાંત આ છે કે જાતીય જીવનમાં ફસાઈ નહીં જવું છે. પ્રેક્ટિકલ બહુ મુશ્કેલ થઈ જાય વ્યક્તિએ, એટલે બહુ સાવધાન રહેવું પડે. એટલે આપણે આ આસુરી વિચાર છે, લોલુપતા, કામ લોલુપતા, મૈથુન પ્રિય વ્યક્તિ અસુરનો સ્વભાવ છે. એટલે પ્રભુપાદ કહે છે કે જેઓ કામેચ્છાથી વધારે મુક્ત થાય તે દેવોની કક્ષામાં વધુ આગળ વધે છે. એટલે આપણે ધીમે ધીમે પ્રયાસ કરવો જોઈએ. આપણો પોતાનો પ્રયાસ, નો ડાઉટ આપણો પોતાનો પ્રયાસ જો આપણે 100% પણ કરીએ તો એનાથી પણ આપણે કામવાસનામાંથી મુક્તિ નહીં મેળવી શકીએ. એટલે ભગવાનની બહુ મોટી કૃપા જોઈએ આપણને. એટલે આપણો પ્રયાસ, ભગવાનની સેવા, ભગવાનને પ્રાર્થના, ભગવાનની કૃપા, આ વસ્તુથી જ આપણે મૈથુન સુખની એમાંથી બહાર નીકળી શકીએ. કારણ કે એવું અદ્રશ્ય, આમ જોવા જઈએ તો મૈથુન સુખમાં કંઈ નથી. પેલું કહે ને દિલ્હીના લાડુ, ખાઈએ તો પણ પસ્તાય, નહીં ખાઈ તે પણ પસ્તાય, એના જેવું છે. બંને પસ્તાય છે. સ્ત્રીના સર્જનની જરૂર જ નહોતી, પણ આ ભૌતિક જગતમાં માયા સ્ત્રીનું સૌથી મોટું સાધન છે. માયા, કપિલદેવ ભગવાન કહે છે સ્ત્રી. એટલે સ્ત્રીથી દૂર રહેવું છે, અથવા સ્ત્રીમાં જે લોલુપ હોય તે વ્યક્તિથી પણ દૂર રહેવું છે. અને સ્ત્રીમાં લોલુપ કોણ છે? મોબાઈલ. મોબાઈલમાં તમે જ્યારે મીન્સ એમાં આપણે શું કહેવાય, એન્ડ્રોઈડ ફોન, ગમે ત્યાં તમે જુઓ જાહેરાત આવે જેમાં સ્ત્રી હોય, કોઈ જરૂર નહીં તો પણ સ્ત્રીઓની જાહેરાત આવી જાય. અને સોનું અને સ્ત્રી, સોનું કળિયુગનું, ને અત્યારે આપણે જોઈએ છે કે કેટલી બધી જાહેરાતો થાય છે સોનાની સ્ત્રીઓ સાથે. હા, તો આ બધાથી આપણે બહુ સાવધાન રહેવું છે. આપણે ભક્તિમાં જ્યારે આગળ વધીએ
ત્યારે પથ્થર, સોનું કે કાંકરા, રેતી, માટી, પથ્થર એટલે કે કાંકરા, સોનું અને માટી બધું સમાન જ લાગે. તો અઘરું છે આ કેસ. મીન્સ મૈથુન લોલુપતા, મૈથુનમાં રુચિ કાઢવી બહુ અઘરી છે, કારણ કે એટમોસ્ફિયર જ એવું છે. એટલે આપણે દરેકે બહુ સાવધાની રાખવાની, બહુ સાવધાની રાખવી જોઈએ કે આપણું ફોલ ડાઉન અસુર યોનીમાં નહીં થાય, અસુર લોકોની જેમ નહીં થાય. અને એના માટે આપણે આપણી જાતને સતત બિઝી રાખવાની. જેવો સમય મળ્યો એટલે આપણા વિચારો આમાં જ ચાલવા. મનને સમય જોઈએ છે, થોડો સમય, બસ થોડો સમય આપો. મને 10 મિનિટ આપો, હું તમારો કોઈ જીવન બરબાદ કરી નાખીશ. મને ખાલી 10 મિનિટ આપો. ખરેખર મન એટલું દુષ્ટ છે, એટલે મનને મિત્ર જ બનાવવું પડે. મનને મિત્ર બનાવવું પડે. 10 મિનિટ પણ વધારે છે મન માટે, તો આપણું જીવન બરબાદ કરવા માટે. તો જો આપણે થોડા દિવસ પહેલા આપણે સેન્ટર પર ઘટના બની હતી, કેટલું થોડા સમયની વાત થાય, હા, અને ઉંમર પણ નથી, તો પણ તમે જુઓ કેટલું ભયંકર છે. અને જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, જો આપણે ભક્તિમય સેવામાં નહીં લાગીએ તો આપણે વધુ ને વધુ આમાં મૈથુન સુખમાં આપણે ફસાતા જઈએ. કારણ કે વિશ્વની દરેક સ્ત્રી જો તમને આપણને ભોગવવામાં આપવામાં આવે ને, તો પણ આપણે સંતુષ્ટિ નહીં થાય. કદી સંતુષ્ટ નહીં થાય તેવો કામ છે. કામ મીન્સ કદી સંતુષ્ટ નહીં થાય. આપણે વિચારીએ બસ આપણે આટલું કરી લઈશું, બસ એક સુંદર સ્ત્રી છે એને આપણે ભોગવી લે બધું. ને અત્યારે એટલું સરળ છે સ્ત્રીઓને ભોગવવું, એટલું સરળ છે. થોડો પૈસો જોઈએ, તમને જોઈએ એવી સ્ત્રી મળી જાય. કેટલું ભયંકર કળિયુગનો પ્રસાર છે. અને લોકો આને એ નથી માનતા, શું કહેવાય, આને બહુ સાધારણ વસ્તુ માને છે. એમાં શું છે, સ્ત્રીની મંજૂરી છે, હું પૈસા આપું છું, મારી પાસે પૈસો છે, તો પ્રોબ્લેમ શું છે? પણ આપણે દરેકે સાવધાન રહેવું પડે, કારણ કે જો આપણે આમાં આપણું ફોલ ડાઉન થાય તો આપણને ભયંકર સજા મળે. એકચ્યુઅલી નરકની સજા બ્રાહ્મણો માટે છે. જે બ્રાહ્મણ અનૈતિક જાતીય સંબંધ કરે એને નરકની સજા મળે. એટલે ભક્તોએ બહુ સાવધાની રાખવી છે. નહીં તો આપણું પતન થાય તો આપણું બધું જ એ થઈ જાય. અને જો શું કહેવાય કે સમય, સ્થાન, સંજોગ પ્રમાણે કદાચ જો પતન થાય પણ તો ઇમિડિયેટલી પશ્ચાતાપ કરીને આપણે ફરીથી પાછા ભક્તિમાં લાગી જવું છે. પ્રભુપાદ કહે છે ને કે વ્યક્તિ, છોકરો ચાલવાનો પ્રયાસ કરે, પડી જાય છે, પાછો ચાલવાનો પ્રયાસ કરે, પડી જાય છે, પાછો પ્રયાસ કરે. એ રીતે આપણે પ્રયાસ કરવાનો છે પ્રેક્ટિકલી. અને સાથે સાથે આ વસ્તુ પ્રત્યે આપણે શું કહેવાય, વૈરાગ્ય, જે ખાલી બેસી રહ્યાથી મનને કહીશું બસ હવે આપણે વૈરાગ્ય, હવે કોઈ સ્ત્રી સાથે આપણું જોવું નહીં, નામને નહીં, એમ નહીં થશે. એટલે આપણે પ્રેક્ટિકલી ભગવાનની સેવામાં એટલા વ્યસ્ત રહેવું જોઈએ કે ધીમે ધીમે આમાંથી આપણે નીકળી શકીએ. પ્રેક્ટિકલ છે આ વસ્તુ. ભક્તિ એટલી સરસ પ્રેક્ટિકલી છે. ભાગવતમ વાંચીએ તો એમાં ખ્યાલ આવે કે કેટલા બધા કેસીસ કે જેમાં સ્ત્રીથી દૂર રહેવાનું, યન્મૈથુનાદિ ગૃહમેદિ સુખમ હિ તુચ્છમ. આ તુચ્છ સુખ છે. તમે વિચારો, જ્યારે એક સુવર મળ ખાય છે તો આપણે કેટલું ગંદુ કામ કરે છે. એવું આપણને થવું જોઈએ. મૈથુનના વિચાર આવે, યદ અવધિ મમ ચેત કૃષ્ણ પદાર વિંદયો નવ રસ ધામની યદ તદ અવધિ બત નારી સંગમ સ્મર્યમાને ભવંતિ મુખ વિકાર સુષ્ઠુ નિષ્ઠિવનમ ચ.
વનમ. જ્યારે જ્યારે હું કૃષ્ણ ભક્તિમાં આવ્યો છું અને જ્યારે જ્યારે મને કૃષ્ણ ભક્તિમાં મને દરરોજ નવા નવા નિત્ય રસ મળે છે કૃષ્ણ ભક્તિમાં આવે ત્યાંથી. એટલે જે ભક્તો સેવા કરે છે ને એકચ્યુઅલી સેવામાં રસ મળે છે. કુકિંગ કરવું કે પ્રસાદ પીરસવો કે પોતું મારવું એકચ્યુઅલી બહુ રસપ્રદ છે. પ્રભુપાદની આરતી કરવી, ભગવાનની આરતી કરવી, કીર્તન કરવું, લીડિંગ કરવું બહુ રસપ્રદ છે. ભગવાન માટે નાચવું આ બધું બહુ રસપ્રદ. જ્યારે જેમ જેમ આપણે આમાં થઈએ પછી આપણને જેમ કે મોટાભાગના અહીંયા જેટલા પણ ભક્તો છે બધાને મંગળા આરતીના રસિયા છે બધા કે નહીં, મંગળા આરતી વગર હવે નહીં ચાલે. આ એક રસ છે. મંગળા આરતી વગર આપણને નહીં ગમે. જો તમે આ સમયે સૂઈ જુઓ તો તમને આપણે જગત આપણે બહુ મોટી ખોટ થઈ ગઈ. હજુ ધીમે ધીમે હજુ અમુક ભક્તોને થોડો તકલીફ પડે. શિયાળામાં બહુ ઠંડી લાગે એટલે ઉઠાય નહીં, અને ઉનાળામાં બહુ ગરમી લાગે એટલે રાત્રે ઊંઘ નથી આવતી એટલે મંગળાથી ચૂકી જઈએ હે ને. એટલે એક એક સેવામાં રસ આવવો જોઈએ. એટલે રસ ક્યારે આવે? જ્યારે આપણે અન્યાભિલાષિતા શૂન્ય, કોઈ પણ ઈચ્છા વગર, કોઈ પણ લાભ વગર જ્યારે આપણે સેવા કરીએ ત્યારે રસ આવશે. પણ લાભથી સેવા, સહેતુ સેવા કરીશું તો રસ નહીં આવશે. એટલે તો આપણે અહીંયા જે ભક્તો રહી જેને પગાર નથી આપતા, કારણ કે એકવાર પગાર આપીએ પછી સેવામાં શિથિલતા આવે. આપણે એવું નહીં હોવું જોઈએ. સેવા બસ ભગવાન માટે, અને ભગવાનના ભક્તોને ક્યાં અભાવ રહે છે. ભગવાન બધું જ આપણું ભૂત વર્તમાન ભવિષ્ય બધું જ ધ્યાન રાખે છે હે ને. એટલે સેવા જે કરીએ આપણે એટલી પ્રેમથી. હવે આપણે જપ કરીએ તો એમાં જપમાં અત્યારે પ્રેમ નથી આવતો, પણ પ્રયાસ. કોઈ પણ સેવા કરીએ એમાં એક સરખી કરીએ તો આપણને એમ નથી, આપણી ડ્યુટી તરીકે, ડ્યુટી આપણી જે ડ્યુટી છે કોઈ પણ સેવા કરવાની, જે પણ સેવા કરવાની ડ્યુટી છે તે આપણે પ્રેમથી પ્રયાસ કરવાનો કે નહીં આ મારી ડ્યુટી છે એટલે મારે કરવી પડે. 16 માળા મારે કરવા પડે, મારા ગુરુને વચન છે એટલે મારે 16 માળા કરવી જ પડે, ને મારા ગુરુ ઈચ્છે છે મંગળા આરતી કરવી છે એટલે હું કરીશ. તો આ બધી વસ્તુ ધીમે 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 આપણના મનને યદ અવધિ મમ ચેત કૃષ્ણ પદારવિંદયો, જ્યારે આપણું સ્મરણ કૃષ્ણ પદારવિંદમાં લાગે. સવૈ મન કૃષ્ણ પદારવિંદયો એટલે આપણી મન જો આ લાગી ગયું ને અહીંયા, તો મન એ ઇન્દ્રિયોનો રાજા છે. એટલે મન બધી જ ઇન્દ્રિયોને કહે છે ભાઈ ભગવાનની સેવા કરો. અને મન જરા પણ જો એ થઈ ગયું તો આપણે એટલે મનને અવકાશ નહીં આપવાનો. ગઈકાલે જપ કરતો એક માણસ આવ્યો, એણે બધા પક્ષીઓને દાણા નાખ્યા, પણ એ કૂતરાનો અવાજ સાંભળે એટલે ભગાવે, એને કાઢી મૂકે, કૂતરાને મંદિરની બહાર કાઢી મૂકે. હે ડ્યુટી છે. કાકડાને ખાઈ જાય. હા એટલે પણ એટલે મારો પોઈન્ટ શું છે ખબર છે? ઓકે ભગાડી દો બરાબર ભગાડી દઈ. એ ગયા અને 2 મિનિટમાં કૂતરા આવી ગયા. આપણું મન એવું છે, હું મન સાથે કમ્પેર કરું છું હા, કે આપણું મન કે નહીં 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 આપણે મને ડિસ્ટર્બ કરે છે, મારે મૈથુન સુખ નહીં 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 નહીં. અને જો જરા આપણે આમ તેમ થયા એટલે સીધું મૈથુન સુખ એટેક કરે. અરે કેટલું સુખ છે, કેટલું સુખ છે, સ્ત્રી કેટલી સુંદર સ્ત્રી છે. હા કાંઈ નહીં, એક વાર ભોગવી લે તો શું વાંધો છે નહીં. એટલે એ મનને એ રીતે આપણે વ્યસ્ત રાખવાનું છે કે એને સમય જ નહીં મળે બીજું કાંઈ વિચારવાનો. જરા પણ ફ્રી સમય મળ્યો એટલે સમજી લેવાનું હવે આપણે ગયા. એટલે રીડિંગ કરવાનું, બીજી બધી સેવાઓ કરવાની. આપણે એટલું ટાઈટ શેડ્યુલ છે જો આમ જોવા જઈએ ને તો. સવારનો મોર્નિંગ પ્રોગ્રામ 9 વાગ્યા સુધી તો કોઈ વિચાર જ, મનને બીજું કંઈ વિચાર જ નહીં આવે. હા સિવાય કે કોઈ સ્ત્રીની સાથે વાત કરતો એ જુદી વાત છે, કોઈ અથવા એના વિચાર કરતો જુદી વાત છે, પણ 9 વાગ્યા સુધી તો તમારે કંઈ જોવાનું જ નહીં.
ભાગવતમ પછી 9:30 સુધી પ્રસાદ, હે 9:30 સુધી પ્રસાદ, અને પછી તો ભાઈ કામ ધંધે જવું પડે કે નહીં. પછી ઘરે આવીએ, રીડિંગ કરવાનું બાકી, સંધ્યા આરતી, બપોરનો રેસ્ટ. કમ્પલસરી નથી બધા માટે, પણ જે આ તો સવારે થોડો રેસ્ટ કરી લઈ, બપોર રીડિંગ કરી લઈ, સાંજે સંધ્યા આરતી, પ્રસાદ. ક્યાં સમય મળે છે? એક રીતે જોવા જઈએ તો કોઈ સમય નથી. જ્યારે કોઈને ત્યાંથી ઇન્વિટેશન આવે કે આને ત્યાં જવાનું છે, હરે કૃષ્ણ ભાઈ, નહીં જાય તો નહીં ચાલે, એવું થાય. એટલે એટલો સમયનો અભાવ આપણી પાસે હોવો જોઈએ, તો જ આપણે બચી શકીએ. અને એટલે એન્ડ્રોઈડ જે નથી વાપરતા ને તે સમય બચાવી શકે છે. પછી એન્ડ્રોઈડ વાપરે છે ને સમાચાર, હમણાં 1-2 દિવસ વચ્ચે મેં સમાચારને કારણે આખો દિવસ રીડિંગ જ નહીં કરી શક્યો. હું 1.5 થી 2 કલાક રીડિંગ કરી શકું છું બધા, પણ 2-3 કલાક રીડિંગ, 3 કલાક જે મારે 1.5 કલાક રીડિંગ કરવું હોય તો, કારણ કે વચ્ચે કાંઈક ને કાંઈકના ફોન ને આ ને તે આવ્યા કરે. એટલે કેટલું બધું આપણે સાવચેત રહેવું પડે. પછી 1-2 વાર હમણાં ઈરાનના સમાચાર જોવામાં એટલો સમય નીકળે, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથું, એક પછી એક ચાલ્યા જ કરે યુટ્યુબ. તો સમય ખાઈ જાય ને, ખબર આપણને એમાં બહુ મજા આવે, પણ જો 2 કલાક રીડિંગ કરવું હોય તો નહીં. અને આ તો 2.5, 3, 4 કલાક જેટલું તમારે જો અનલિમિટેડ. એટલે બહુ આપણે સાવચેત રહેવું છે. અને ટાઈમસર મેઇન શું છે ખબર છે? ટાઈમસર સૂઈ જવાનું. એટલે આપણે દરેક આનો સૌથી બેસ્ટ વસ્તુ છે ટાઈમસર બધું આપણે કરવાનું. જો આપણે વહેલા સૂઈ જાય 9, મોડા 9:30, 10 વાગે, 10 વાગે બહુ સરસ જીવન થઈ જાય. પણ 10 વાગે સુવા માટે મોબાઈલથી દૂર રહેવું પડે. એટલે આપણે આપણું જીવન, અને ક્યાં ને ક્યાં જીવન એવું અટવાઈ જાય, ખબર ના પડે. એટલે મેં એક એલાર્મ ખરીદ્યો. એલાર્મ મૂકું, રેસ્ટ કરીએ, સૂતી વખતે એલાર્મ જ લઈને જવાનું, મોબાઈલ સ્વિચ રિંગર ઓફ કરીને મૂકી દેવાનું, તો જ આપણું જીવન એ થશે. એટલે આપણે બધા બહુ સાવચેત રહેવાનું છે. આપણે જેવો કામેચ્છાથી વધારે મુક્ત થાય છે તે દેવની કક્ષામાં વધુ આગળ વધે છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જાય.